તો ચાલો બાળકો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કોણ ગરીબ કોણ શ્રીમંત. બાળકો, તમને ગરીબ અને શ્રીમંતની ખબર જ હશે, બરાબર ને? જેની પાસે ધન દોલત, જર ઝવેરાત, હીરા માણેક આ બધું હોય તેને શ્રીમંત કહેવાય, અને જેની પાસે કશું જ ના હોય તેને આપણે ગરીબ કહેતા હોઈએ છીએ. પણ આ વાર્તા પરથી તમને ખબર પડી જશે કે કોણ ગરીબ અને કોણ શ્રીમંત. તો ચાલો સાંભળજો. કૌપીનધારી એક વ્યક્તિ એક જંગલમાં અને એક સરસ મજાની નાનકડી એવી ઝૂંપડીમાં તેની પત્ની સાથે રહેતી હતી. નીચે આસન પર બેસી ગીતા વડે તાડપત્ર પર અવિરત લેખન કાર્ય કર્યા કરતી. તેને રાત દિવસની ચિંતા નહોતી, તેને કશી જ ચિંતા ન હતી. પણ આ જંગલ જે રાજ્યના હદમાં આવતું હતું એ રાજાએ પણ રાજ્યના દરેક જગ્યાના લોકો માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી. રાજ્ય પણ ખૂબ સમૃદ્ધ, ધન ધાન્યથી ભરપૂર, બેકારી ગરીબાઈનું તો ત્યાં નામ નિશાન નહોતું. રાજ્યના બધા જ કારભારીઓ તેમજ ખાનગી અને સામાજિક સેવકો પોતાની પાસેની જેટલી પણ વસ્તુઓ હતી એ બધાથી ખૂબ સુખી હતા. રાજા આ બધી જ વસ્તુઓ આપતા, પણ સાથે સાથે માન સન્માન પણ આપતા. કોઈને કોઈ વાતનો અસંતોષ ન હતો. રાજાને પણ પોતાની વ્યવસ્થાથી પૂરેપૂરો સંતોષ હતો. રાજ્યના કોઈ પણ ખૂણેથી કોઈ પણ જાતનો અસંતોષ ક્યારેય સંભળાતો ન હતો. તેમ છતાં રાજાના જાસૂસો ચારે બાજુ ફરિયાદ કરતા કે ક્યાંય કોઈ ગરીબ તો નથી ને. તો જો કોઈ ગરીબ મળે તો એની બધી જ માહિતી રાજાને મળી જતી. ગુપ્તચરોની માહિતી મુજબ રાજ્યમાં કોઈ ધન વગરનું ન હતું. બધી જ વ્યક્તિઓ સુખી અને સંપન્ન જણાતી. બસ માત્ર જાસૂસોએ એટલું કહ્યું કે જંગલમાં રહેતા પેલા દંપતીના સિવાય રાષ્ટ્રની અંદર, રાજ્યની અંદર કોઈ દુઃખી નથી અને કોઈ ગરીબ નથી. તે દંપતી અંગે માહિતી આપી તેમની પાસે અનાજ અને જીવન નિર્વાહ માટેની એક પણ સામગ્રી નથી. માત્ર તાડપત્ર, નાનકડો એવો દીવો, શરીર ઢાંકવાના કેટલાક વસ્ત્રો, મૃગચર્મ, બસ આટલું જ. આના સિવાયની ઝૂંપડીમાં કશું જ નહોતું. વરસાદ, ઠંડી અને ગરમી સહન કરતાં કરતાં તેની ચામડી પણ બરડ થઈ ગઈ હતી. દંપતી હંમેશને માટે કઠિન પરિશ્રમ કરે છે. એ દંપતીએ ક્યારેય કોઈ સમક્ષ કોઈ પણ વાતનો અસંતોષ વ્યક્ત નથી કર્યો કે તેના મુખ પર અભાવની એક રેખા પણ ફરકી નથી. રાજાના હુકમ મુજબ તેના સેવકો ખૂબ કિંમતી સાધન સામગ્રી લઈ તે દંપતી પાસે, તેની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા. આ દંપતી તો લેખન કાર્યમાં મગ્ન હતું. તેના કાને કોઈના આવવાનો પગરવ સંભળાયો. તેનું ધ્યાન ભંગ થયું. સામે જોયું ત્યાં તો કેટલા બધા સેવકો અને ખૂબ ઘણી બધી બહુમૂલ્યવાન વસ્તુઓ લઈને ઊભા હતા. તેનું આગમન શા કારણે થયું છે તે દંપતીએ ઈશારાથી જ પૂછ્યું. તો આવેલાઓએ બધી સામગ્રી તરફ સંકેત કરતાં કહ્યું કે રાજાએ તમારા માટે મોકલી છે અને એમ કહ્યું છે કે તેનો સ્વીકાર કરવા માટે તમને પ્રાર્થના કરી છે. તરત જ તેઓ બોલી ઉઠ્યા, આ કોઈ ગરીબને આપી દો કહી અને વનવાસી તો ફરીથી પોતાના લેખન કાર્યમાં લીન થઈ ગયા. તેની પત્ની પણ પોતાના કાર્યમાં મગ્ન થઈ ગઈ. એણે આ બધી વાતમાં કોઈ રસ બતાવ્યો નહીં. સેવકોએ તો પાછા ફરી રાજાને બધી જ હકીકત જણાવી. રાજાએ પોતાના પ્રધાનો સાથે મંત્રણા કરી તો મંત્રીએ કહ્યું કે રાજાજી, તમે જાતે જ બધી વસ્તુઓ એ વનવાસીને આપવા નથી ગયા, તેથી તેમને અપમાન લાગ્યું હશે. એના કરતાં તમે એક કામ કરો, તમે જાતે જ તેને દાન આપીને આવો. રાજાને પણ મંત્રીની આ વાતમાં સત્ય લાગ્યું. રાજા ખુદ પોતે બીજા દિવસે પ્રધાનો સાથે અને કેટલાક અંગરક્ષકોની સાથે ઘણા બધા પ્રમાણમાં જીવન જરૂરિયાતની સામગ્રી જ નહીં
પણ સુખ સાહેબી માટેની પણ બધી જ સામગ્રી લઈ આ વનવાસીની કુટીરમાં ગયા. રાજા અને તેના સેવકોના આગમનથી જે અવાજ થયો તેથી લેખન કાર્ય કરી જતાં એ વનવાસીના ધ્યાનમાં ભંગ પડ્યો. તેની કલમ અટકી ગઈ. લેખન કાર્યમાં ભંગ પડ્યો એને બિલકુલ ના ગમ્યું, પણ મુખ પર કશો જ ભાવ ના દેખાવા દીધો. સંકેત દ્વારા રાજાને તેના આગમનનું કારણ પૂછ્યું. જવાબમાં રાજા આગળ આવ્યા, 2 હાથ જોડી નમસ્કાર કરી જણાવ્યું, આ કુટીર રાજ્યની હદમાં આવી છે, તેનો હું રાજા છું. આ બધી ચીજ વસ્તુઓ આપના માટે લાવ્યો છું, તો કૃપા કરી તેનો સ્વીકાર કરો. પરંતુ એ વનવાસીએ તો આગલા દિવસની જેમ જ બધી સામગ્રી તરફ દ્રષ્ટિ પણ ન નાખી અને ગઈકાલે જે થયું હતું એનું જ પુનરાવર્તન કર્યું કે મારે આમાંથી કોઈ ચીજની જરૂર નથી, કોઈ ગરીબને આપી દો, મને શાંતિથી મારું લેખન કાર્ય કરવા દેશો તો તમારો ઘણો જ ઉપકાર માનીશ. રાજાને તો આ શબ્દો કાંટાની જેમ વાગ્યા અને પોતાની વિનંતી નકારી તેથી તેને અપમાન લાગ્યું. ખૂબ ક્રોધે ભરાઈ ગયો. ક્રોધમાં ને ક્રોધમાં રાજા તો કંપવા લાગ્યો. માફ કરજો, મારા રાજ્યમાં આપના જેવો કોઈ જ ગરીબ નથી અને એની પૂરેપૂરી ખાતરી કરીને જ હું આ બધું આપને આપવા માટે આવ્યો છું. જો તમે પોતે જ ગરીબાઈમાં રહેવા ઈચ્છો છો તો પછી તમારી ઈચ્છા, તમારા નસીબમાં જે લખ્યું છે તો ભોગવો, મારો એમાં કશો જ વાંક નથી. અને રાજા બધી જ સામગ્રી જેમ લઈને આવ્યો હતો એમ જ પોતાના સેવકોની સાથે પાછો ચાલ્યો ગયો. રાજા પોતે મહેલમાં પાછા તો આવ્યા, પણ એને ચિંતાએ ઘેરી લીધા. એની ભૂખ તરસ નાશ થઈ ગઈ. તેને કશું જ ચિંતા, કશું જ ના સૂજે, માત્ર ને માત્ર ચિંતા. રાજાને આમ ઉદાસ અને ચિંતાતુર જોઈ તેમજ કશું જ ભોજન ન લેતા હવે તેની રાણીને એમ થયું કે આનું શું કારણ હોઈ શકે. એ તો પૂછવા લાગી. પહેલાં તો રાજાએ કશું જ નથી એમ કહી અને વાતને નકારી કાઢી. તબિયત અસ્વસ્થ હોવાનું બહાનું કાઢ્યું, પણ રાણીના અતિ આગ્રહ કારણ વસાત રાજાનું કશું જ ન ચાલ્યું. તેણે બધી જ વાત કહી સંભળાવી. અને બાળકો, તમને ખબર છે રાણી ખૂબ હોશિયાર હતી અને ચાલાક અને વ્યક્તિને સમજવાવાળી હતી. રાજા પાસેથી વાત સાંભળતા જ રાણી દુઃખભર્યા સ્વરે બોલી ઉઠી, અરે મહારાજ, તમે તો જબરો અનર્થ કરી નાખ્યો. આપે જેમને અપમાનજનક વચનો કહ્યા તે કોઈ સાધારણ વ્યક્તિ નથી અને તે તો પરમ જ્ઞાની મહર્ષિ કણાદ ઋષિ છે. એમને આપ સુખ સામગ્રી આપવા ગયા હતા, પણ આપે યાચના કરવી જોઈતી હતી. એ મહર્ષિએ આપને શાપ ન આપ્યો, એ જ આપની મહાનતા છે અને ઉદારતા છે એમની. એક ક્ષણનો એ વિલંબ કર્યા વિના આપ તેમની પાસે જાઓ અને તેમની ક્ષમા માગો, અને એમ નહીં કરો તો આપનું કલ્યાણ ક્યારેય નહીં થાય. એમના આશીર્વાદથી જ આપનું રાજ્ય ચાલતું હોય તો પણ શું ખબર. રાણીનું કહેવું રાજાને તરત જ ગળે ઉતરી ગયું અને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મધરાતે કોઈ પણ વ્યક્તિને સાથે લીધા વિના રાજા તો એકલા જ મહર્ષિ કણાદની કુટીરે પહોંચી ગયા. મહર્ષિને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા, નતમસ્તકે ઊભા રહ્યા. તરત જ મહર્ષિની નજર રાજા પર પડી. રાજાએ દીન સ્વરમાં કહ્યું, મહર્ષિજી, મને માફ કરો, મેં આપને ઓળખ્યા નહીં. રાજા તરીકેના અભિમાનમાં ન કહેવાના વેણ મેં આપને કહ્યા છે. હું ખૂબ જ દિલગીર છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરો. મહર્ષિએ કહ્યું, રાજા, આપના રાજ્યમાં રહેવા છતાં હું આપની પાસે આજ સુધી યાચના કરવા નથી આવ્યો, પણ આપ તો મધરાતે આવ્યા છો, એ પણ હાથ જોડીને યાચના કરવા. હવે તમે જ કહો, ગરીબ કોણ, તમે કે હું? પછી તો રાજાને બધી જ વાત સમજાઈ ગઈ અને કણાદ ઋષિના ચરણમાં તે નતમસ્તક થઈ ગયા અને સાષ્ટાંગ દંડવત કર્યા. પછી રાજાને ઊભા કરી કણાદ ઋષિએ કહ્યું, સાંભળ રાજા, શ્રીમંતાઈ અને ગરીબાઈ એ તો માણસના મનમાં હોય છે. પ્રભુ જેને મળી ગયો એનાથી વધારે શ્રીમંત કોણ હોય? આ બધી વસ્તુ તો નશ્વર છે, આજે નહીં તો કાલે,
આ બધા જ ધન ધાન્ય હીરા ઝવેરાત બધાનો નાશ થવાનો છે. પણ ખરો શ્રીમંત કોણ? કે જે હંમેશને માટે પોતાના મનમાં મસ્ત રહેતો હોય અને પોતાના કાર્યમાં લીન રહેતો હોય. તો ચાલો બાળકો, આ વાતથી તમને પણ મજા આવી હશે ને, કે ગરીબ કોણ અને શ્રીમંત કોણ?